નમસ્કાર. આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 4A ધાતુ કાર્બોનિલ મેટલ કાર્બોનિલ્સની ચર્ચા કરી રહ્યા છીએ. મેટલ કાર્બોનિલ્સમાં લાસ્ટ ટાઈમ આપણે ડેફિનેશન ધાતુ કાર્બોનિલ શું છે એની ડેફિનેશન, એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ અને એની લાક્ષણિકતાઓ કઈ છે, મેઇન કેરેક્ટરિસ્ટિક્સ એ લાસ્ટ વિડીયોમાં આપણે જોયેલી છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરી અને પહેલાં એ વિડીયો જોઈ લેશો, જેથી કરી એ તમને આગળ આની પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સમજ પડે. તો આજે આપણે ધાતુ કાર્બોનિલનું સેકન્ડ લેક્ચર જોઈએ છે. સેકન્ડ ટોપિક છે ધાતુ કાર્બોનિલમાં મેટલ કાર્બોનિલ બંધન, એટલે કે મેટલ ધાતુ અને કાર્બોનિલ લિગેન્ડ વચ્ચે જે બંધન થાય છે, એટલે ધાતુની જે આપણી શૂન્ય પ્રાથમિક સંયોજકતા પરિસ્થિતિમાં કાર્બોનિલ લિગેન્ડ જે છે એ ધાતુ સાથે સંયોજાઈને જે બંધ બનાવીને જે સંયોજન બનાવે એને ધાતુ કાર્બોનિલ કહીએ છીએ આપણે, જે આપણે જાણીએ છીએ. તો એમાં જે સંયોજન બને છે એમાં બંધન કયા પ્રકારનું થાય છે આ મેટલ અને આ કાર્બોનિલની વચ્ચે, એના વિશે આપણે આજે જોવાના છે. તો આ આપણો બીજો વિડીયો છે. તો આજે અત્યારે હવે આપણે જોઈશું મેટલ કાર્બોનિલમાં બંધન. શરૂઆત કરીએ તો મેટલ કાર્બોનિલમાં તમે જાણો છો એમાં M ધાતુ છે અને CO કાર્બોનિલ એ લિગેન્ડ છે. એટલે ધાતુ અને લિગેન્ડ વચ્ચે જે બંધ બને છે એ બંધન કયા પ્રકારનું છે? તો કાર્બોનિલ લિગેન્ડ એટલે CO, કાર્બોનિલ લિગેન્ડ એટલે CO, જેમાં એક કાર્બન પરમાણુ છે અને એક ઓક્સિજન પરમાણુ છે. આ બંનેની વચ્ચે કોઈ એક બંધ બને છે, જેમાં આપણને ખબર છે કે કાર્બન પરમાણુની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. કાર્બન પરમાણુ પાસે Z નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? હિલિયમ 2s2 2px1 2py1 2pz0, એટલે કે વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન. વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન એટલે કે સવર્ગ રચના પછીના ઇલેક્ટ્રોન, મતલબ કે તમારા જે 18મા સમૂહના હિલિયમ શૂન્ય સમૂહના તત્વો છે પછીની ઇલેક્ટ્રોન રચના, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એટલે આ હિલિયમ પછીના 2 ને આ 2 4, એટલે કે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એ 2s2 2px1 2py1 2pz0, આ ઉત્તેજિત સ્થિતિમાં જાય તો 2s1 નો એક ઇલેક્ટ્રોન મોટી થઈને ખાલી pz કક્ષકમાં જાય તો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન રચના બંધન વખતે અને એના જે કોઈ પણ સંકરણ છે એમાં આપણે શું લખતા હોઈએ છીએ? 2s1 2px1 2py1 અને 2pz1, એટલે કે ટોટલ કેટલા? 4 ઇલેક્ટ્રોન વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન આપણે લખતા હોઈએ છીએ. એટલે આ કાર્બનની રચના છે. એ જ રીતે ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે, કારણ કે ઓક્સિજનનો Z પરમાણુ ક્રમાંક 8 છે. એટલે હિલિયમ 2s2 2px2 2py1 2pz0, એટલે હિલિયમ 2s2 2p4, એટલે 2 ને 4 6 ઇલેક્ટ્રોન કેટલા છે? એના સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન છે હિલિયમ 2s2. આ તમારા શું થશે? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન 2s2 2px1 2py1 અને 2pz0. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન અને 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરી અને આ રીતે બંધ બનાવશે. એટલે કાર્બોનિલમાં 2 પરમાણુઓ, કયા? કાર્બન અને ઓક્સિજન, આ 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. એટલે શું થશે? માટે કાર્બનની 4 વેલેન્સીના ઇલેક્ટ્રોન બતાવીએ તો આ 1 2 3 4, જ્યારે ઓક્સિજનના 6 1 2 3 4 5 અને 6. તો અહીંયા બંધ બને એમાં આ 2 ઇલેક્ટ્રોનનું માળખું, આ ઇલેક્ટ્રોનનું માળખું અને આ ઇલેક્ટ્રોનનું માળખું. એટલે શું બનશે? કાર્બન ટ્રિપલ બંધ ઓક્સિજન, અને કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઇલેક્ટ્રોન યુગ્મ, અને ઓક્સિજન પાસે આ ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે.
તો ઉપર દર્શાવ્યા પ્રમાણે કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનશે? 2 સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. તેમજ ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુને 2 ઇલેક્ટ્રોનનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ પણ બનાવે છે. આને થોડું મોડિફાઈડ કરીને લખીએ કે એ જે ચોકડી મારી છે એ આ 2 ઇલેક્ટ્રોન છે, આ એના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનના અહીંયા જે બતાવ્યું છે, અને ઓક્સિજનનો આ 2 ડોટ બતાવ્યા છે એ સવર્ગ સહસંયોજક બંધ બનાવવામાં વપરાય. બરાબર. તો જે 2 સહસંયોજક બંધ નું નિર્માણ થાય છે એ આ ચોકડી અને પ્લસ, એટલે ટોટલ આ જે વેલેન્સ ઇલેક્ટ્રોનનું આ જે માળખું છે એની અંદર થોડું મોડિફાઈડ કરેલું છે. તો અહીંયા આ એક બંધ અને આ એક બંધ, બરાબર, એટલે એ સહસંયોજક બંધ છે, અને આ જે છે એ 2 સવર્ગ સહસંયોજક બંધ છે. એટલે 2 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે ઓક્સિજન પરમાણુ, કાર્બન પરમાણુને કેટલા? 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે આ 2 કેવા? સવર્ગ સહસંયોજક બંધ. અને 2 સહસંયોજક બંધ કયા? ચોકડી અને ડોટ દ્વારા બતાવેલા આ 2. બરાબર. એ શું છે? સવર્ગ સહસંયોજક. એટલે કે કાર્બોનિલ લિગેન્ડમાં શું થાય? કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એ બતાવ્યું છે એ પ્રમાણે. આ થોડું મોડિફાઈડ સ્વરૂપે બતાવ્યું કે કેટલા 2 સહસંયોજક બંધ બને, સહસંયોજક ચોકડી અને ડોટ, બરાબર, અને નિર્માણ થાય. અને આ જે ઓક્સિજન પરમાણુ છે કાર્બન પરમાણુ 2 ઇલેક્ટ્રોનનું દાન કરીને એક બંધ બનાવી શકે, જે શું બને છે? તમારો સવર્ગ સહસંયોજક બંધ. હવે એટલે આ રીતે બતાવી શકાશે કાર્બોનિલ લિગેન્ડમાં લેવિસ ડોટ સ્ટ્રક્ચર પ્રમાણે. આને શું કહીએ છીએ? લેવિસ ડોટ સ્ટ્રક્ચર, બરાબર, જે તમે જાણો છો. લેવિસ ડોટ સ્ટ્રક્ચર પ્રમાણે અહીંયા 2 સહસંયોજક બંધ અને 2 સવર્ગ સહસંયોજક બંધ, અર્થાત કાર્બોનિલ લિગેન્ડના ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી, બરાબર, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને શું બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આ જે કાર્બન પરમાણુ છે તમને ખબર છે કે કાર્બન કરતો ઓક્સિજનની વિદ્યુત ઋણતા, ઓની ઇલેક્ટ્રોનેગેટિવિટી, બરાબર, ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. એટલે કાર્બન પરમાણુની ઓક્સિજન કરતાં ઓછી છે, એટલે કે કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા ઓક્સિજન પરમાણુ કરતાં ઓછી હોવાથી કાર્બોનિલ જે અણુ છે એના કાર્બન પરના ઇલેક્ટ્રોન યુગ્મનું ખાલી કક્ષકમાં દાન કરી ધાતુ સાથે ઝડપથી સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. બરાબર. એટલે શું છે? કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી કાર્બન પરમાણુ ઓક્સિજન કરતો ઓછો વિદ્યુત ઋણ છે. આથી કાર્બોનિલ અણુ જે છે એમાં કાર્બન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ આ જે છે અહીં દેખાય છે તમને. આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોનનું જોડી, એક જોડી જેમાં 2 ઇલેક્ટ્રોન હોય, આખું માળખું ઇલેક્ટ્રોનનું 2 ઇલેક્ટ્રોન હોય એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એક જોડીમાં ઇલેક્ટ્રોન હોય એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ પરમાણુ પાસે જે ખાલી કક્ષક હશે, બરાબર, એમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને મેટલ અને કાર્બોનિલ વચ્ચે કેવો એક સિગ્મા બંધ બનાવશે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે કાર્બોનિલ પરમાણુ દ્વારા, માટે અહીંયા આ રીતે, બરાબર, સવર્ગ લિગેન્ડ ટુ મેટલ, બરાબર, એટલે કાર્બોનિલથી મેટલ ધાતુ પરમાણુ તરફ સિગ્મા બંધ બનાવે છે, જે સવર્ગ સહસંયોજક બંધ પ્રકારનો છે. બરાબર. એટલે કે અહીંયા તમને બતાવ્યું છે એ પ્રમાણે જોઈ શકો કે મેટલ અને કાર્બોનિલ વચ્ચે આ ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા દાન થવાથી કાર્બોનિલ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનું મેટલ ધાતુ પરમાણુની ખાલી કક્ષકને દાન થવાથી મેટલ અને કાર્બોનિલ વચ્ચે આ પ્રકારે શું બને છે? સિગ્મા બંધ, જે કેવો છે? સવર્ગ સહસંયોજક બંધ છે. હવે તમને આ વસ્તુ જે છે એમાં બેક ડોનેશન ઘટના જોવા મળે. એટલે કે કાર્બોનિલ સામાન્યતઃ લિગેન્ડ જે છે અહીંયા આ કાર્બોનિલ લિગેન્ડ
એ લિગેન્ડ કોને? મેટલને ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે છે. પણ હવે આ ઘટના બેક ડોનેશન સૂચવે છે, કારણ કે જે મેટલ છે, ધાતુ છે, એ ધાતુની જે કોઈ પણ ખાલી ડી કક્ષક હતી એ ડી કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. કોના તરફથી? લિગેન્ડ તરફથી. એટલે કે એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે અને ધાતુ પરમાણુ પાસે જે ઇલેક્ટ્રોન હતા એ બધા ઇલેક્ટ્રોન એ ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતામાં અનેક ગણો વધારો કરે છે. એટલે એ જે ધાતુની ડી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, જે તેના સ્વભાવની વિરુદ્ધ છે, જેથી તે અનસ્ટેબલ થાય. એટલે એ પોતાનું સ્વભાવની વિરુદ્ધ છે. એટલે પોતે કાર્બોનિલ લિગેન્ડ એટલે કે લિગેન્ડથી મેટલ તરફ જે દાન કરાયેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પરત ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન મેળવ્યા છે લિગેન્ડ તરફથી એ ડી કક્ષક ઇલેક્ટ્રોન સીઓની ખાલી જે પાઈ સ્ટાર એબીએમઓ કક્ષક છે એટલે કે પ્રતિબંધકારક પાઈ સ્ટાર, બરાબર, પ્રતિબંધકારક પાઈ સ્ટાર કક્ષકને આપે છે. આથી ધાતુની ડી કક્ષક એ કાર્બોનિલની પી કક્ષક સાથે એક બેક ડોનેશન દ્વારા સંમિશ્રણ કરે છે અને સંમિશ્રણ બનાવી પાઈ બંધ બનાવે છે, જે ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ કહેવાય છે. આ ખાસ યાદ રાખવાનું. મેટલ કાર્બોનિલમાં બંધનમાં ડી પાઈ પી પાઈ બંધન થાય છે બેક ડોનેશન ઘટના દ્વારા. આથી આમ ધાતુ અને કાર્બોનિલ વચ્ચે એક સવર્ગ સહસંયોજક બંધ સિગ્મા, અહીંયા આગળ કહ્યું એમ, અને એક બેક ડોનેશન દ્વારા ડી પાઈ પી પાઈ પ્રકારે પાઈ બંધ બને છે. અહીંયા તમને બતાવેલું છે કે આ મેટલ છે એની ભરેલી ડી કક્ષકો છે એ તેના સ્વભાવની વિરુદ્ધ છે, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાથી આ મેળવેલા ઇલેક્ટ્રોન પરત કાર્બોનિલને આપે છે. એટલે કાર્બોનિલની જે ખાલી પાઈ સ્ટાર કક્ષક છે, પાઈ સ્ટાર પ્રતિબંધકારક કક્ષક છે, એની સાથે ડી કક્ષકના જે ધાતુના ઇલેક્ટ્રોન છે એ કાર્બોનિલની પાઈ સ્ટાર પી કક્ષક જે છે, બરાબર, એ પાઈ સ્ટાર પી કક્ષક સાથે એક સંમિશ્રણ કરશે. અહીંયા સંમિશ્રણ કરશે એટલે ઓવરલેપ થશે અને સમાન સમમિતિ પ્લસ પ્લસ માઇનસ માઇનસ 4 અને અહીંયા એક પ્રકારનો બંધદરી ઉપર બંધદરી નીચે કેવું ધાતુની ડી કક્ષક અને લિગેન્ડની ખાલી પી કક્ષક વચ્ચે ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ બનશે. આ જે છે એને સંયોજકતા બંધનવાદ અનુસાર એટલે કે વીબીટી અનુસાર ધાતુ અને કાર્બોનિલ વચ્ચે જે ધાતુ અને કાર્બોનિલ લિગેન્ડ છે એની વચ્ચે દ્વિબંધ પણ રચાય છે, જેનું મુખ્ય કારણ એની સંસ્પંદન રચના છે. અહીંયા તમને સંસ્પંદન બંધારણ બતાવ્યું છે મેટલ કાર્બોનિલ વચ્ચે. મેટલ જેની પાસે ભરેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બેક ડોનેશન દ્વારા આપે. સંસ્પંદન રચનામાં જાય ત્યારે આ મેટલ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, જેથી એક સિગ્મા બંધની જગ્યાએ બીજો એક બંધ રચાશે. એટલે સિગ્મા એક સહસંયોજક બંધ સિગ્મા અને એક પાઈ બંધ નિર્માણ. એટલે એમ ડબલ બોન્ડ સી અને આ કાર્બોનિલ લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન મેળવશે એટલે બે ઇલેક્ટ્રોન યુગ્મ નેગેટિવલી ચાર્જ સ્પીસીસ બનશે. આ જે બાબત છે ઓવરઓલ મેટલ અને કાર્બોનિલ લિગેન્ડ વચ્ચેનું જે બંધન છે એ ઓવરઓલ જે બાબત છે સંસ્પંદન ભરેલી ડી કક્ષક અને ખાલી પી કક્ષકો વચ્ચેનું જે કોઈ પણ રચના થવાથી બેક ડોનેશનની ઘટનાથી ડી પાઈ પી પાઈ બંધ બને છે, એના કારણે બંધની બંધ લંબાઈ અને તેની કાર્બોનિલ લિગેન્ડનો સી ટ્રિપલ બોન્ડોમાંથી સી દ્વિબંધો બનવો એ તમામની ખેંચાણ આવૃત્તિ પર પણ અસર પડે છે. એટલે બંધ લંબાઈમાં પણ એની અસર પડે છે, જેને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક અનુમોદન પણ મળે છે. જેના કેટલાક પ્રાયોગિક પુરાવાઓ અહીં છે કે ઉપરની આ જે સંસ્પંદન રચના છે એ સંસ્પંદન રચના પરથી એવું સ્પષ્ટ છે કે જેમ ધાતુ તરફથી ઇલેક્ટ્રોનનું કાર્બોનિલ તરફ બેક ડોનેશન વધતું જાય, આ ધાતુ તરફથી કાર્બોનિલ ધાતુ અહીંયા કાર્બોનિલ લિગેન્ડને પરત આપે ઇલેક્ટ્રોન, એટલે કે બેક ડોનેશનની ઘટના જેમ વધતી જાય તેમ મેટલ અને કાર્બોનિલ વચ્ચેનો બંધ વધુ મજબૂત બને, કારણ કે ત્યાં એક નવા બીજા બંધનું નિર્માણ થાય. એટલે કે બેક ડોનેશન મેટલ કાર્બોનિલ બંધન વખતે બેક ડોનેશનની ઘટના થવાથી
મેટલ અને કાર્બોનિલ વચ્ચે શું એક વધુ મજબૂત બંધ નિર્માણ થાય છે અને તેથી સી અને ઓ એટલે કાર્બોનિલના કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધની મજબૂતાઈ ઘટે છે. હવે પાય બંધ બને છે, મજબૂતાઈ ઘટે છે. એટલે કે મેટલ કાર્બોનિલ બંધ લંબાઈ ઘટે છે. આ ખાસ યાદ રાખો, મેટલ કાર્બોનિલ બંધની બંધ લંબાઈ ઘટે છે અને CO બંધ જે અને છે એની બંધ લંબાઈ વધે છે. બરાબર. એના કેટલાક પ્રાયોગિક પરિણામો છે જેમાં મેટલ કાર્બોનિલની બંધ લંબાઈ પ્રાયોગિક રીતે 1.128 એંગસ્ટ્રોમ હોય છે. જે શું થાય છે, ક્રમશઃ બેક ડોનેશનના કારણે મેટલ કાર્બનની બંધ લંબાઈ ઘટતી જાય, જ્યારે કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ છે એટલે કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ છે એ વધે છે 1.15. અહીંયા લખેલા છે પ્રાયોગિક પરિણામો પરથી મળતી કિંમત 1.15 એંગસ્ટ્રોમ. આ તમારે યાદ રાખવાની. જ્યારે નોર્મલ સી ટ્રિપલ બોન્ડ ઓ છે એટલે કે કાર્બોનિલ લિગેન્ડ, એની ખેંચાણ આવૃત્તિ જોઈએ તો 2143 સેન્ટીમીટર રેસિપ્રોકલ છે. પરંતુ અહીંયા સંસ્પંદન રચના થવાથી બેક ડોનેશન વધવાથી એની ખેંચાણ આવૃત્તિમાં કાર્બોનિલ ટ્રિપલ બોન્ડમાંથી કાર્બોનિલની અંદર દ્વિબંધ એટલે કે ત્રિબંધમાંથી દ્વિબંધ બને છે, ત્યારે એની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ખેંચાણ આવૃત્તિમાં ઘટાડો થાય છે, જે લગભગ સી દ્વિબંધોની ખેંચાણ આવૃત્તિ 2125થી 1900 સેન્ટીમીટર રેસિપ્રોકલ મળે છે. આવું થવા પાછળનું કારણ ટૂંકમાં એવું કહી શકાય કે ત્રિબંધમાંથી દ્વિબંધ બનતો ખેંચાણની જે કાર્બોનિલની ખેંચાણ આવૃત્તિ છે એ ત્રિબંધમાંથી દ્વિબંધ બનતો ખેંચાણ આવૃત્તિમાં ઘટાડો થાય છે. તો આ વાત થઈ આપણી ધાતુ કાર્બોનિલમાં મેટલ કાર્બોનિલ બંધન. બરાબર. ઇન શોર્ટ કે અહીંયા જે કાર્બોનિલ બોન્ડ બને છે, લિગેન્ડ છે એ મેટલ સાથે જે બોન્ડ બનાવે છે એમાં બે સહસંયોજક બંધનું નિર્માણ થાય અને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી જે સવર્ગ સહસંયોજક બંધ બનતો હતો, એમાં ધાતુની ભરેલી ડી કક્ષકો ઇલેક્ટ્રોન લિગેન્ડ તરફથી મેળવે, જેના કારણે એની પાસે ઇલેક્ટ્રોનનો ભરાવો થતો ઇલેક્ટ્રોન ઘનતા ધાતુની ડી કક્ષકમાં વધી જાય, જેના સ્વભાવને વિરુદ્ધ હોવાથી એ મેળવેલા ઇલેક્ટ્રોન પરત લિગેન્ડ ટુ મેટલ જે ડોનેશન થયું છે એ મેટલ પોતે લીધેલા ઇલેક્ટ્રોન પરત કરી દે લિગેન્ડને, જેથી બેક મેટલ લિગેન્ડ ટુ મેટલ થયેલું એની જગ્યાએ બેક મેટલ ટુ લિગેન્ડ ફરી લીધેલા ઇલેક્ટ્રોન ડોનેટ થઈ જાય, જે મેટલ ટુ લિગેન્ડ બેક ડોનેશન તરીકે જાણે છે. એ ધાતુની ભરેલી ડી કક્ષક અને કાર્બોનિલ લિગેન્ડની પ્રતિબંધકારક પાઈ સ્ટાર કક્ષક વચ્ચે થાય, જેથી એમની વચ્ચે સંમિશ્રણ થવાથી એક સ્પેશિયલ ખાસ બંધ બને ડી પાઈ પી પાઈ બંધ. બરાબર. અને એવું થવાથી ધાતુ કાર્બોનિલમાં એક સવર્ગ સહસંયોજક બંધ બને. અહીંયા બતાવ્યા પ્રમાણે સવર્ગ સહસંયોજક બંધ કેવો, સિગ્મા પ્રકારનો, અને ડી પાઈ પી પાઈ બેક ડોનેશન થવાના કારણે એક પાઈ બંધ બને છે. અને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સમર્થન છે, પ્રાયોગિક પુરાવા પરથી એને સમર્થન પણ મળે છે. ઓકે, થેન્ક યુ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આપના મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો અને મેક્સિમમ શેર કરશો, જેથી જરૂરિયાત હોય એ સ્ટુડન્ટ સુધી આ પહોંચી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક બટન દબાવજો, શેર કરજો. થેન્ક યુ.